ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. આપણે બાઇબલની અનુક્રમણિકા જોઈ રહ્યા છે, રાઈટ. ગઈકાલે આપણે એસ્તર સુધી જોયું હતું ને એના પછીનું પુસ્તક અયુબ છે, પણ એને આપણે ઉપર ઓલરેડી સેટ કરી દીધું હતું, રાઈટ. ત્યાર પછી તમે જુઓ તો ગીતશાસ્ત્ર, નીતિવચન, સભા શિક્ષકો અને ગીતોનું ગીત, આ 4 પુસ્તકોને જ્ઞાનના પુસ્તકો કહેવામાં આવે છે. જ્ઞાનના પુસ્તકો, રાઈટ. એમાં આપણે જ્ઞાનના સંદર્ભમાં ઘણી બધી બાબતો ત્યાં આગળ જોવા મળે છે. ત્યાર પછી યશાયાથી લઈને છેક માલાખી સુધી એ 17 આપણને પુસ્તકો જોવા મળે છે, પણ લેખકો કેટલા? 16 લેખકો. પુસ્તકો 17, લેખકો 16. કેમ? એનું કારણ છે યિર્મયાહ અને યિર્મયાહનો વિલાપ, બંને પુસ્તકો યિર્મયાહે જ લખ્યા હતા, બરાબર. એટલે એ વસ્તુ યાદ રાખવાની. પણ એની અંદર બીજા 3 પ્રબોધકો એવા છે કે જેમણે ઇસરાયલને પ્રબોધ કર્યો નહોતો. કેવી રીતે ખબર પડે? એ પુસ્તકોનો પહેલો અધ્યાય ને એની આગળની કલમો તમે વાંચો ને એટલે એના પરથી તમને ખ્યાલ આવી જાય. એ 3 પુસ્તકો એટલે ઓબાદ્યા, કે જેણે જઈને અદોમમાં પ્રબોધ કર્યો હતો, યુના, જેણે જઈને નિનવેહમાં પ્રબોધ કર્યો હતો, અને નાહુમ પણ ઈશ્વરે એને કીધું કે તું નિનવે જઈને પ્રબોધ કર, ને ત્યાં એ લોકોએ જઈને પ્રબોધ કર્યો હતો. અને જે બાકીના જે પુસ્તકો છે, રાઈટ, પ્રબોધકોના જે પુસ્તકો, એમણે ઇસરાયલ અને યહુદા જે 2 રાજ્યો પડ્યા, સુલેમાન રાજાના રાજ્યકાળ પછી જે 2 ભાગ પડ્યા, ઇસરાયલ અને યહુદા, બિન્યામીન, બરાબર, એ પ્રબોધકોએ એ 2 રાજ્યોને પ્રબોધ કર્યો હતો, રાઈટ. બરાબર, ખ્યાલ આવશે એના પરથી, બરાબર. છેલ્લે આપણે હાગાઈ, ઝખારિયા અને માલાખી આવે છે, બરાબર. હવે એક બાબત હું તમને જણાવવા માંગુ છું આની અંદર, કે બાઇબલની અંદર નીચે તમે જુઓ તો રેફરન્સ આપેલા છે, બરાબર. એ રેફરન્સ કેવી રીતે આપણને ખબર પડે? પૂર્વાપર સંબંધ કઈ રીતે આપણે એનો જોઈ શકીએ? તો તમે મારી સાથે ખોલો માર્થિન લખેલી સુવાર્તા, એનો 1લો અધ્યાય અને એની 23મી કલમ. બહુ જાણીતી બીના છે આ તો, રાઈટ. ક્રિસમસ સમયે, નાતાલના દિવસોની અંદર આ વચન અવશ્ય વાંચવામાં આવે છે, સમજાવવામાં આવે છે. માર્થિનની લખેલી સુવાર્તા 1લો અધ્યાય ને એની 23મી કલમ. જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે અને એનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. આ તો એક પ્રબોધકે ભવિષ્યવાણી ઓલરેડી કરી દીધી હતી કે કુંવારી ગર્ભવતી થશે. તો એનો રેફરન્સ તમે જુઓ નીચે તો તમે જોઈ શકો છો, ત્યાં તમને યશાયા 7 અને 14 લખેલું જોવા મળે છે બીજી લાઈનમાં, બરાબર. અને હવે તમે કાઢો યશાયાનું પુસ્તક, એનો 7મો અધ્યાય અને એની 14મી કલમ તમે વાંચો તો ત્યાં તમને ખબર પડી જશે કે એ કયા પ્રબોધકે પ્રબોધ કર્યું હતું. 7મો અધ્યાય અને 14મી કલમ, બરાબર. તે કુંવારી ગર્ભવતી થઈને પુત્ર જણશે અને તેનું નામ ઇમાનુએલ પાડશે, રાઈટ. આ રીતે પૂર્વાપર સંબંધ જે રેફરન્સ છે એને તમે જોશો તો તમને ખબર પડશે કે જે જૂના કરારની અંદર જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી એ નવા કરારની અંદર પરિપૂર્ણ થાય છે. અને આ રીતે પૂર્વાપર સંબંધ તમે એ વચનનો તપાસશો તો તમને ખ્યાલ આવશે કે આપણા જે ઈશ્વર છે, જીવંત ઈશ્વર, એ બધું કહીને કરે છે. માનવ જાતને, માણસને, પ્રબોધકને, વ્યક્તિને કહીને કરે છે. એનો મતલબ કે પ્રભુ આપણને પહેલેથી જણાવી દેશે. એ જ બાબત ફરી રિપીટ કરું છું કે બાઇબલ એક એવું દુનિયાનું પુસ્તક છે કે જે ઘટના બને છે પછી નહીં, પણ ઘટના બનવાની છે એના સંદર્ભનું બધું જ વિવરણ આ બાઇબલમાં કરવામાં આવ્યું છે. અને એટલે વાલાઓ, વચનને જીવનમાં પ્રાધાન્ય આપીશું તો વચન આપણા માટે બહુ જ આશીર્વાદિત અને બહુ જ અર્થપૂર્ણ બની રહેશે. પણ એના માટેની જવાબદારી કોની? વ્યક્તિની, પોતાની રહેશે, રાઈટ. પ્રભુ આ બાબત સમજવાના માટે પુષ્કળ કૃપા આપે, સહાય કરે, રાઈટ. આવતીકાલથી આપણે બીજા વિષય પર આગળ વધીશું. મે ગોડ બ્લેસ યુ. હેવ અ ગુડ ડે. બાય બાય. ટેક કેર.